સાંતલપુર તાલુકાના લુણીશાણા યુવક મંડળ દ્વારા અંબાજી પદયાત્રી સેવા કેમ્પમાં મેડિકલ સેવા કેમ્પનું આયોજન. સાંતલપુર તાલુકાના લુણીશાણા યુવક મંડળ દ્વારા આયોજિત અંબાજી પદયાત્રી સેવા કેમ્પમાં મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરી પદયાત્રી સેવામાં વધારો કરી ધન્યતા અનુભવતા સેવકગણ વરાઈ રાધનપુર હાઈવે કલ્યાણપુરા પાસે આજરોજ સાંજે 6 વાગે અંબાજી જતા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન રાધનપુરથી 2 કિમી કંડલા હાઈવે પર કલ્યાણપુરા પાટિયા બાજુમાં પ્રશાંત પેટ્રોલ પંપની બાજુમાં કરવામાં આવ્યું છે. જેમાં નજીકના વિસ્તારમાં મેડિકલ સેવા કેમ્પની ખાસ જરૂરિયાત જણાતા દાતાઓ અને ડૉક્ટર મિત્રો ડૉક્ટર કુલદીપ ગોહિલ અને ડૉક્ટર ચંદ્રેશ પંચાલના સહયોગથી આજે રાધનપુરના પ્રખ્યાત ડૉક્ટર વિષ્ણુ ઝુલા એમડી અને ડૉક્ટર રાજેશ ઓઝા એમડીના વ્રદહસ્તે મેડિકલ સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં પ્રશાંત પેટ્રોલિયમના માલિક દિનેશભાઈ ઠક્કર અને ઓમ રાજુભાઈ સોની રાજસ્થાન હોટલની હાજરીમાં શુભમુહૂર્ત કરવામાં આવ્યું, જેનો વધુ સંખ્યામાં પદયાત્રિકોને લાભ મળશે. આજના કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓ ભીખુભા, મૈપતસિંહ અને હનુભા તેમજ ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. કેમ્પના આયોજક લુણીશાણા યુવક મંડળના મદારસિંહ ગોહિલ, બાબુજી ઠાકોર, પૂર્વ પ્રમુખ GKTS, રાયમલજી ઠાકોર, જગદંબા મંડપ, દિનેશજી ઠાકોર, વિજયસિંહ ગોહિલ, પ્રભુજી ઠાકોર, અરવિંદસિંહ ગોહિલ, રણજીતસિંહ ગોહિલ તેમજ લુણીશાણા યુવક મંડળ કેમ્પમાં દાતા, યુવાનો, મહેમાનો અને પદયાત્રીઓ હાજર રહ્યા હતા. મેડિકલ સેવા કેમ્પ 24 કલાક સતત ચાલુ રહેશે, જેમાં ડૉક્ટર કુલદીપ ગોહિલ અને ડૉક્ટર ચંદ્રેશ પંચાલ સતત સેવા આપશે. દવાની સેવા ડૉક્ટર મંથન ઠક્કર, DK રાવલ પાટણ અને આરોગ્ય વિભાગ રાધનપુર અને રથવીભાઈ તરફથી કરવામાં આવે છે. રિપોર્ટર દશરથભાઈ દરજી, પાટણ.